કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ યુપીએસસીના ચેરમેને રાજીનામું ધરી દેતા તર્ક વિતર્ક સામે આવ્યું કારણ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ મનોજ સોનીએ કાર્યકાળ પૂરો થાય એ પહેલાં જ રાજીનામું દેતા અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે। તેમણે પદ છોડતા કહ્યું હતું કે હું મારા અંગત કારણોસર આ પદ છોડી રહ્યો છું। ઉલ્લેખનીય છે કે મનોજ સોનીનો કાર્યકાળ હજુ 5 વર્ષ બાકી હતો। 2017માં તેઓ યુપીએસસીના સભ્ય બન્યા હતા અને 16 મે 2023ના રોજ તેમને યુપીએસસીનું અધ્યક્ષ પદ સોંપાયું હતું। સૂત્રો અનુસાર મનોજ સોનીએ લગભગ 1 મહિના અગાઉ જ રાષ્ટ્રપતિને રાજીનામું સોંપી દીધું હતું। જો કે એ સ્પષ્ટ નથી કે તેમનું રાજીનામું સ્વીકારાશે કે નહીં। સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે તેમનો નિર્ણય યુપીએસસી ઉમેદવારો નોકરી મેળવવા માટે ફેક પ્રમાણપત્રોનો ઉપયોગ કરવા સંબંધિત તાજેતરના વિવાદ સાથે સંકળાયેલો નથી। જૂન 2017માં યુપીએસસીમાં સામેલ થતા પહેલા મનોજ સોનીએ તેમના ગૃહ રાજ્યમાં 2 યુનિવર્સિટીઓમાં 3 કાર્યકાળ માટે કુલપતિ તરીકે ફરજ બજાવી હતી। તેમણે 2005માં તત્કાલીન મુખ્યમંત્રી મોદી દ્વારા વડોદરાની MS યુનિવર્સિટીના કુલપતિ બનાવાયા હતા। નોંધનીય છે કે સોની 40 વર્ષની વયે જ વાઇસ ચાન્સેલર બની ગયા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।